વાપીમાં હત્યાના ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપી પકડાયો છે। સતરામ નિષાદ નામના આરોપીની તમિલનાડુના થજાવુરથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ 2017માં રમેશસિંહ નામના વ્યક્તિની હત્યા કરી હતી। સંતરામ નિષાદે પ્રોપર પ્લાન કરીને હું તને જેસીબીનું મશીન ચલાવતા શીખવાડું, તું મારી સાથે આવજે એમ કરીને લઈ ગયો હતો અને જેસીબી મશીનનો જે આગળનો પાવડો હોય એમાં જ્યારે આ રમેશસિંહ આરામ કરતો હતો ત્યારે કોલસાનો જે ઢગલો હતો એમાં જેસીબી મશીન ચાલુ કરીને કોલસાના ઢગલામાં 15 મિનિટ સુધી એને દબાઈ દીધો હતો અને એને ત્યાં કોલસાના ઢગલામાં દબાઈને એને મારી નાખ્યો હતો। સંતરામ નિષાદ છે એ સાઉથ ઇન્ડિયામાં, દક્ષિણ ભારતમાં કોઈ જગ્યાએ જેસીબી મશીનમાં કામ કરે છે। એના આધારે સાઉથ ઇન્ડિયાની, ખાસ કરીને આંધ્રપ્રદેશ, તમિલનાડુની અલગ અલગ જે કંપનીઓ છે જે જેસીબી મશીન ચાલતા હોય છે એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને એના આધારે સેમ નામવાળો એક વ્યક્તિ આરઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ કંપનીમાં